નમસ્કાર, હું છું કિન્નરી જાડેજા અને આજે હું લઈને આવી છું ઇન્ડિયાના હજુ એક અનસંગ હીરોની વાર્તા, કેપ્ટન લક્ષ્મી સહેગલ. INA ની અંદર જોડાયા પછી પોતાના કામથી સુભાષચંદ્ર બોઝને ઇમ્પ્રેસ કરી અને આઝાદ હિન્દની મહિલા વિંગના પોતે લીડર રહ્યા, એટલે કે ઝાંસી કી રાણી રેજિમેન્ટના પોતે લીડર હતા. અને એની સાથે સાથે કેપ્ટન લક્ષ્મી આઝાદ હિન્દ ફૌજની એક ટેમ્પરરી ગવર્મેન્ટ હતી, એના મહિલા મંત્રી પણ હતા. કેપ્ટન લક્ષ્મી સહેગલનો જન્મ 1914 ની અંદર થયો. સાઉથ ઇન્ડિયાના એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. લક્ષ્મીએ પોતે મદ્રાસની અંદરથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો અને પોતાની કારકિર્દીને આગળ વધારવા માટે સિંગાપોર પહોંચ્યા. સિંગાપોર ગયા પછી ત્યાં અંગ્રેજોનું શાસન અને જાપાની સેનાએ ત્યાં હુમલો કર્યો. એ હુમલાની અંદર ઘણા બધા ભારતવાસીઓને બંદી બનાવવામાં આવ્યા. જ્યારે સુભાષચંદ્ર બોઝે INA નું ગઠન કર્યું ત્યારે એ ગઠનની અંદર લક્ષ્મી સહેગલ પણ એની અંદર જોડાયા અને જોડાતાની સાથે જ પોતાની ઉજ્જવળ કારકિર્દીને કારણે અને પોતાના કામના પ્રભાવથી એમણે સુભાષચંદ્ર બોઝને એકદમ ઇમ્પ્રેસ કરી દીધા. બસ સામાન્ય ડોક્ટર લક્ષ્મી કેપ્ટન ડોક્ટર લક્ષ્મી બની ગયા. પોતાની ડોક્ટરીનું કામ તો એમણે આગળ વધાર્યું જ, પણ સાથે સાથે 1943 ની અંદર બર્માની અંદર જંગલોની અંદર જે યુદ્ધ થયા અંગ્રેજી સેનાની સામે, જે INA હુમલાઓ કર્યા, એની અંદર ખૂબ જ ખુમારી અને બહાદુરીપૂર્વક લડ્યા. એ લડતાની સાથે જ એમને કેપ્ટનમાંથી કર્નલનું બિરુદ આપવામાં આવ્યું, પણ છતાંય લોકો એમને કેપ્ટન લક્ષ્મી સહેગલ તરીકે જ ઓળખતા. 1946 ની અંદર જ્યારે INA ની અંદર ના બધા જ જે સિપાહીઓ હતા એમને કેદ કરવામાં આવ્યા. 4 માર્ચ 1946 ના દિવસે લક્ષ્મી સહેગલને પણ એની અંદર જ અરેસ્ટ કરવામાં આવ્યા. અરેસ્ટ થયા બાદ એમને થોડા સમય બાદ રિલીઝ આપવામાં આવ્યા. 1947 માં લક્ષ્મી સહેગલે પ્રેમ સહેગલ સાથે લગ્ન કર્યા, કર્નલ પ્રેમ સહેગલ સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ એ કાનપુરમાં સ્થાયી થયા. પોતે ડોક્ટરીનો અભ્યાસ કરેલો એટલે માનવ સેવાને પોતાની ફરજ માનતા એમણે 2012 સુધી કાનપુરની અંદર જ રહીને વિવિધ પ્રકારની જન સેવાકીય પ્રવૃત્તિઓની અંદર પોતાનું મન પૂર્યું. 2012 આ ભારત દેશની સિંહણ જેવી દીકરી, ભારતની શેરદિલ મહિલા શાંત થઈ અને આવી જ સ્ત્રીઓને, આવા જ અનસંગ હીરોઝને યાદ કરીને આપણે ભારતની ઉજ્જવળ કારકિર્દી, ઉજ્જવળ ભવિષ્યની કામના કરીએ. તો આ હતી કેપ્ટન લક્ષ્મી સહેગલની વાર્તા અને આવા જ અનસંગ હીરોઝની વાર્તા સાંભળવા માટે અને બીજી અનેક મોટિવેશનલ સ્ટોરીઝ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો આપ અહીંયા નવા છો. અને જો આપ મને ઓળખો છો ને આપને આ વિડીયો ગમ્યો છે તો જરૂર ને જરૂર લાઈક કરજો અને તમારા જે પણ કંઈ ઓપિનિયન્સ હોય આ જુદા સેટઅપને લઈને, વાતચીતને લઈને, કોઈ કન્ટેન્ટને લઈને કે આપની કોઈ ડિમાન્ડ પણ હોય કે આ પ્રકારનું કન્ટેન્ટ બનાવો, આ ભાષામાં બનાવો, આ પ્રકારની રીતે બનાવો, જે પણ કંઈ પણ આપના સજેશન્સ છે મારા માટે મહામૂલ્ય છે. હું પૂરેપૂરી કોશિશ કરું છું કે આપને જે જોઈએ છે એ આપની ગુજરાતી ભાષાની અંદર પીરસી શકું. તો જે પણ હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર જણાવો. નમસ્કાર.